તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય માતાજી, હર હર મહાદેવ. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અમે અટાણે આવી ગયા છીએ ગામડે અમારા મોટા બા છે ને, એ ઓફ થઈ ગયા છે. તો ભીમીજારી પછીના અમે વિયેવા છીએ. તો જો અમારે નીલમબેન અહીંયા સૂતા હતા, એ જ જગ્યા આપણે હમણાં આવ્યા હતા જે પ્લાસ્ટરનું કામ કરવા. તો એ જ જગ્યાએ આપણે પાછા આવી ગયા છે. તો વરસાદ જોવો, વરસાદ ફૂલ અંધારો છે ને અમારા નીલમબેન આગળ ગોદડા લઈ લઈને આગળ પલ્લી જશે. કાલે વરસાદ આવ્યો હતો પણ આપણે થોડોક આવ્યો હતો ને સુરતમાં બહુ વરસાદ, રસ્તા ને ખાડા ને એવું બધું જોયું છે આપણે વિડીયામાં, તો ત્યાં વધારે પીડ્યો છે. તો નીલમબેન શું કહેશો? દેહમાં આવ્યા પછી આપણે મોટા બા ઓફ થઈ ગયા છે. તો અમારા મોટા બા છે ને, એને ઉંમરે બહુ હતી ને ઉંમર હતી ને એને ડૉક્ટરે કીધું હતું કે ઘરે સેવા કરજો. તો કોઈ એવું કાંઈ છે નહીં કે નાની ઉંમરના હતા ને, તો ઉંમર ઘણી હતી. તો 12 દાડા છે ને એવું બધું છે. તો ને એ રીતના બધા આવ્યા છીએ અહીંયા. તો જુઓ અટાણે કાલે વરસાદ આવ્યો તો થોડુંક ભીનું દેખાતું છે એમાં. તો ચાલો જઈએ, હવે થોડાક ગોદડા બાકી છે તો થોડાક લેતા જઈએ પછી જઈ નીચે. તો મિત્રો જો અમારે વરસાદ થઈ ગયો છે ને અમારે અહીંયા બેસણું અહીંયા રાખેલું છે. તો વરસાદે 11 વાગ્યા છે. જો અમારે બધા મારા મોટા બાપા છે, પછી ઓલા ભાઈ દેખાય ને એ મારો મોટો ભાઈ છે. હવે બધા વાતો કરે છે. જો વરસાદ, તો એવો વરસાદ આવે છે. તો બાપભાઈ ભીલ પણ દેખાય છે એમાં. કીરો ને નીલમ આવે ચાલુ વરસાદમાં નાવા આવે છે. ક્યાં જોઈ લો નાવાનું કે? તો મારી પાસે તો આ ફોન ને બધું છે નીલમ. ફોન તો અમારે નીલમબેન ચાલુ વરસાદ ને પપ્પા ગાડી કે ચાલુ વરસાદમાં નાવા. તો મેં કીધું હાલો ભાઈ મોજ. પેલો વરસાદ અમારે દેહનો ગામડે આવ્યા ને પેલો વરસાદ આ રોડ છે ને એ નાગેશ્વરી. તો આ છે ને એ નાગેશ્વરી જાય છે અને નાગેશ્વરી સાઈડ જઈ દીધા તમારા. આ વિડીયો આવશે અપલોડ થાય છે તો 108 ના હું નંબર કરી દો. 108 ત્યારે આપણે પીડ્યા હોય ને 108 ના નંબર ભૂલાઈ જાય. કારણ તો ભાઈ ચાલુ વરસાદ અમે નાગેશ્વરી સાઈડ આવ્યા ને, તો ત્યાં વરસાદ નથી પાછળ. તો અમે પાછા અમારી બાજુ જઈશું જ્યાં વરસાદ છે ને ત્યાં કાઢી લો. વરસાદ ને એને મોરો જાય છે. અમે અહીંયા વરસાદ નતો જાઓ પાછળ ને આગળ અહીંથી શરૂ છે. બોલો તો આગળ જો અહીંયા સામો દેખાય ત્યાંથી શરૂ છે. ગાડી 10 મિનિટ દેખાય છે અહીંથી શરૂ. પાછળ નતો જવાનું. તો નીલમ જે વરસાદમાં રહેવું છે પેલા વરસાદમાં નીલમ ખેતી તો કઈ નહીં. વરસાદ આવ્યો અહીંથી બહુ. ચાલો આગળ. નીલમબેન કઈ બાજુ વીજળી બોલો? ક્યાં પડી? તો આગળ આ સાઈડ છે ને વીજળી થઈ હતી. તો કેમેરો શરૂ નહોતો. તો ભાઈ ધોમ વરસાદ આજ
મોટા બારમણમાં હો. ને આજની તારીખ કહું ને તો પહેલી તારીખ 7મો મહિનો 2026. અટાણે હાલમાં વરસાદ બારમણમાં ને 11:30 પોણા 12 જેવો સમય થયો છે. તો જો ઓલા ભ્યાં હોતી ને અહીંયા રહી ગયા. જો કેવા હારા મોજમાં છે એ. હે આમ જવું તો આમ જો લઈ લો. તો આમે જાગીસ્તા પીર છે દરિયા. તો અમારે નીલમબેન છે ને એ બધું વાળવા મળ્યા ધાબુ હરીખું. તો જો તો ભાઈ બહુ વરસાદ આવ્યો હતો બતાવું. જો અમારે અટાણે થેલી લેવા જ આવી પડી કેમ કે જો તો આવો શરૂ થઈ ગયો છે. તો નીલમ કેમ વરસાદ? બહુ વરસાદ હો ભાઈ. તો અમારે શું એવડી છે એવડી. તો એવડીનો રસ જો ધોવાય નીકળવા માંડ્યો. તો વરસાદ એટલે વરસાદ છે. સતરિયું ફેરવ્યું ને તે કાંઈ વસ્તુ છે ને હાથવીત નથી એટલે સતરિયું ને એવું ક્યાંય ઝડપું જ નથી. તાણે કાંઈ અમારે નીલમબેન વાળે છે. અમે ઓલે ઘીરે હતા ને નીલમ કે નાવા જવું છે એ કે ને પછી ગાડી લઈને નીકળી ગયા. ગાડી ધોવાની હતી થોડીક એ હાટું ને નાવું તું બહુ જ અલાય ને એવું નીકળ્યું હોય તો ખંજવળ આવતી હોય બેન પૂરું. તો હારા મારો વરસાદ ને વાવણી હારા મારી થઈ જાય છે. આજ આખો દી વરસાદ આવવાનો છે એવું વાતાવરણ કહે છે. જો અટાણે તો ધાબામાં પાણી આવી ગયું. હાલતા થઈ ગયા પાણી. તો મિત્રો જો નીલમબેન નાઈ છે ને નીલમબેન ને પૂછીએ કે કેમ મોજ છે નાવામાં. નીલમબેન હાલો નાવા ફૂલ મોજ. આમ જો કેટલા ભેહા પાછા આવી ગયા બીજા વતી રહી લો. જો બહુ દાદુ પબ્લિક આવવા મીડી ને નાહવામાં આવે પણ બ્લેક છે બધા. હા લઈ લો ને આમ જો નીલમબેન અમારે. તો નીલમ આવી કોઈ દી નથી નાઈ નહીં ને ફૂલ તાજું વાતાવરણમાં. તો મિત્રો વરસાદ બહુ આવે છે હજી હાલમાં. જો ને અમારે તો દરવાજો છે ને ત્યાં હું તમને હમણાં બતાવવાનો. પહેલાં એ બતાવું પછી હાવ બહાર જ જાવ. એ દરવાજો છે ને ત્યાંથી પાણી હમણાં આવતું હતું અટાણે તો બંધ થઈ ગયું છે કદાચ. તો આ સીન થોડાક કટ કરી આગળ. તો જો એટલું પાણી આવ્યું હતું અહીંયા તો આગળ બહુ હતું. તો મિત્રો જો પાણી ને આવો વરસાદ જોવો સામે. તો પછી છે ને અમારે જમવામાં કાંઈ ત્યાં પુગાય એમ નથી. થોડુંક આઘું છે અહીંથી. તો અમે પલ્લી ગયા હતા. તો પછી અમે છે ને ઘીરે ખાવાનું બનાવી નાખ્યું છે અર્જન્ટમાં. અમારે નીલમબેન બનાવે છે તો બતાવું તમને. તો અમારે છે ને અહીંયા મેગી બને છે. જો અમારે નીલમબેન બનાવે છે ને હજી અમારે નાવા જવાનું છે. તો 2 મેગી લાવ્યો. 2 મેગી હું અટાણે આગળ લઈ આવ્યો હતો. તો 2 જ અમે થઈ અમે નાવા હાટું લઈ આવ્યા હતા. તો આવો વરસાદ ચાલુ છે અટાણે. અમારો આંબો જો બગીચો આવો થઈ ગયો. કાલ થઈ જશે લીલો સમ. તો ભાઈ આજ વરસાદ જે આવ્યો હતો ને જે અમારા ગામનો શેક ડેમ છે ને હું અટાણે અહીંયા આવ્યો છું આટો મારવા. ત્યાં અમારા મોટા બાદ મેકવા આવ્યો હતો અમારે ઓલા ઘીરેથી. તો તમને દેખાડો આમ જો આ બધું આમ જોઈ લો.
ને આ જો પાણી અટાણે તો ઓછું થઈ ગયું એટલે હું અહીંયા આવ્યો, નકર તો આમાં પાણી જાતું હતું બહુ. તો જો એટલું હલવાઈ ગયું છે બધું. આમ જો બધું તો આ ડેમ તો ભરેલા જ હતા, અમારે ભરેલા જ હતા, કેમ કે પાણી પુષ્કળ હતું અહીંયા અમારે. હજી મોટો ડેમે ભરેલો છે ને ત્યાં વરસાદ થઈ ગયો હારામાં હારો. તો સવારે તો હોવાય છે ઘણું ખરું ને કપાસ્યા સોપાય છે, તો ઘણું વરસાદ સારો થયો છે. તો તેમાં પાછળ જો આ ડેમ. તો આ હું નાનો હતો અને મેં એ બાજુમાં જ રહેતા. તો આ બાજુમાં જ આ ઝાડવા છે ને એની પાછળ જ અમારું મકાન ને હતું પહેલાં જૂના. તો અમે પહેલાં ત્યાં રહેતા. તો અમે હું નાનો હતો ને ત્યારે બહુ નાતો. આ જગ્યા એ છે અમારી નાનપણની. ને અમારે આમ બધા મારા મોટા બાપાજી એ રહે છે, પછી એક મારા ભાઈ રહે છે, દાદાનો છોકરો, 2 જણા રહે છે. 2-3 મકાન છે અમારા જે અહીંયા. તો આવું છે બધું. તો આવો વરસાદ થઈ ગયો હારામાં હારો. તો જો અહીંયા ધ્યાન રાખવું પડે. તો જો ઓલું દેખાય ને ઓલું, એમાં બધી ત્યાં લગન પાણી પાડી દીધેલું છે. જો તો ખડ છે આમ ઊંચું, તો નીચે કરી દીધું છે. તો હું અહીંયા આવ્યો ને આ બાજુ મારા મોટા બાને મેકવા, તો હું ભાળી ગયો. પછી મેં કીધું હાલો અંદર જાઓ થોડો. તો મિત્રો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગ સાથે. જય માતાજી.